જામનગરમાં આજરોજ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો જામનગર જિલ્લામાં વ્યસ્ત પ્રવાસન કાર્યક્રમ યોજવામાં આવ્યો। જે સંદર્ભે જામનગરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મહત્વપૂર્ણ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દ્વારા પ્રેસને સંબોધન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ મુજબ તેઓ દિવસ દરમિયાન વિવિધ સામાજિક, ધાર્મિક અને રાજકીય કાર્યક્રમોમાં હાજરી આપી હતી। સવારે લાલ બંગલા વિસ્તારમાં સ્વાગત કાર્યક્રમથી તેમણે શરૂઆત કરી, ત્યારબાદ પ્રેસને સંબોધન અને કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપી હતી। આગળ પણ તેઓ લાલિયા અને ટંકારા જેવા વિસ્તારોમાં યોજનારા કાર્યક્રમમાં જોડાશે। તેમજ સાંજે શ્યામજી ભવન ખાતે ભાજપ કાર્યકર્તાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજશે। દિવસભર ચાલનારા કાર્યક્રમમાં પાર્ટી સંગઠનને વધુ મજબૂત બનાવવાના સંદેશ સાથે આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું। ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકાસના મુદ્દે પ્રેસને સંબોધતા મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે। જગદીશ વિશ્વકર્માએ પ્રેસ સંબોધનમાં જણાવ્યું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ સતત વિકાસના પંથથી આગળ વધી રહ્યો છે, ત્યારે ભાજપના નેતાઓ દ્વારા વિવિધ યોજનાઓ અને પ્રોજેક્ટ્સના માધ્યમથી યુવાનો, મહિલાઓ અને ગુજરાતીઓ વિકાસના ફળ મેળવી રહ્યા છે। રાજ્ય અને કેન્દ્ર સરકારના પ્રયાસોથી સામાન્ય લોકોના જીવનમાં સુધારો આવ્યો છે અને વિકાસની ગતિ વધુ તેજ બની છે। તેમણે વધુમાં ઉમેર્યું કે વિવિધ યોજનાઓ દ્વારા સમાજના દરેક વર્ગ સુધી લાભ પહોંચાડવામાં આવી રહ્યો છે અને આગામી સમયમાં પણ વિકાસના કાર્યોને વધુ ગતિ આપવામાં આવશે। ભાજપના નેતાઓ દ્વારા વિકાસના મુદ્દે કરવામાં આવેલા આ દાવાઓને લઈને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ તેજ બની રહી છે। जानते हैं हम अधिनियम के अंतर्गत लोकसभा और राज्यों की विधानसभा में महिलाओं के लिए 33% यानी 1/3 सीट में आरक्षित करने का ऐतिहासिक प्रावधान किया है।